ખબરથી સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં મંથન બેઠકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લીધો ઉધડો। આપના કાર્યકર્તાઓનો વિડીયો વાયરલ થયો છે। આપના નેતાઓનો ઉધડો લીધો, પેરાશૂટ લઈને આવેલા ટિકિટ આપી દીધાનો આક્ષેપ લગાવ્યો। વિધાનસભાની ભૂલ કોર્પોરેશનમાં પણ કરી હોવાનો આરોપ અહીંયા લગાવતા જોવા મળ્યા કાર્યકર્તાઓ। નેતાઓ કાર્યકર્તાઓના ફોન ન ઉપાડતા હોવાનો પણ આરોપ લગાવતા જોવા મળ્યા। તો સુરતમાં આમ આદમી પાર્ટીની મંથન બેઠક હતી, કારણ કે સુરતમાં પાછલી ચૂંટણીમાં જે 27 કોર્પોરેશનની બેઠકો આમ આદમી પાર્ટી પાસે હતી, આ વખતે આમ આદમીનો રકાસ થયો છે કોર્પોરેશનમાં, ત્યારે તેને લઈને આ મંથન બેઠક હતી। ઘણા અધિકારીઓ, આપણા પદાધિકારીઓ છે, ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી। પહેલું એ ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે, એ પહેલો મુદ્દો। બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનું, આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે। બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર? તો વોર્ડ 1 માં બેન ભાજપમાંથી આવે તરત ટિકિટ આપી, મુદ્દો લખ્યો છે। પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને, એ મોટામાં મોટી નિરાશા છે કાર્યકર્તામાં। જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે। તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે। અમે કાર્યકર્તા હાથતા રહેશું અને હજી રહેશું, કામ કરશું, પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં। આપણી સાથે ફોન લાઈન પર આમ આદમી પાર્ટીના કાર્યકર રોહિત સુતરિયા જોડાયા છે। રોહિતભાઈ, આજે મંથન બેઠકમાં તમે જે આક્ષેપો લગાવતા દેખાઈ રહ્યા છો, શું આ વાત સાચી છે? કેટલું તથ્ય છે તમારી આ વાતમાં, અને સંગઠન તરફથી તમને શું જવાબ મળ્યો? સાહેબ, 100% વાત સાચી છે કે કોઈ કાર્યકર્તાના ફોન એ લોકો રિસીવ કરતા નથી, અને એ લોકોએ ફોનમાં એવી સિસ્ટમ ગોઠવી છે કે જેના ફોન નંબરે એ લોકોના ફોનમાં સેવ હોય એના જ ફોન રિસીવ થાય, બાકી કોઈનામાં ફોન બંધ બતાવે તમને। આના હિસાબે કાર્યકર્તા નારાજ હતા, અને એના હિસાબે જ સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જે છે, આખું ઇલેક્શન હાર્યું છે। એ જે લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી છે એ પોતે મનમાની કરીને એના સહિતા જે હતા એ ઉમેદવારોને મૂક્યા અને કાર્યકર્તાઓને ઇગ્નોર કર્યા, એના હિસાબે જ આ લોકોનો હાર છે। રોહિતભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એ શું એકાદ બે વોર્ડ પૂરતી સીમિત છે કે પછી મોટા ભાગની જગ્યા ઉપર આ રીતે જ થયું છે? મોટા ભાગની જગ્યા પર જ થયું છે કે ટોટલ જગ્યા પર જે બી કાર્યકર્તા છે બધા જ નારાજ હતા। કાર્યકર્તાને કોઈ પણ સંકલનમાં લીધા વગર પોતાના સહિતા જે 15-20 જણાની ટોળી છે એ લોકોને ઇલેક્શન લડાવવાનું હતું, વિરોધ પક્ષમાં બેસવાનું હતું। મેયર બનવાની તો વાત જ નહીં હતી એ લોકો પાસે। વિરોધ પક્ષમાં બેસીને સાથે કામ કરીને મલાઈ ખાવાની વાત હતી આ બધી, એટલે કાર્યકર્તાઓને આજ સુધી સંકલનમાં લીધા નથી આ લોકોએ। તો રોહિતભાઈ, કોણ કોણ એવા વ્યક્તિઓ છે સંગઠનના, કયા નેતાઓ છે જે તમારા ફોન ન ઉપાડતા હોય, કાર્યકર્તાઓના ફોન ન ઉપાડતા હોય? એમાં મેઇન કરીને તો રજની વાઘાણી છે, મનોજ સોરઠિયા છે, ગોપાલ ઇટાલિયા છે, ઈશુદાનભાઈ છે, કોઈના ફોન જ નહીં ઉઠાવતા। આજ સુધી કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો રિસીવ કરતા જ નથી। રોહિતભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। હાલ આમ આદમી પાર્ટીના જ પ્રવક્તા યોગેશ જાદવાણી આપણી સાથે જોડાયા છે। યોગેશભાઈ, સુરતમાં જે મંથન બેઠક થઈ તેમાં રોહિતભાઈ નામના જે કાર્યકર્તા છે તેઓ આરોપ લગાવી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવારોને સીધી ટિકિટ આપી દેવાય છે, સ્થાનિક કાર્યકર્તાઓને ઇગ્નોર થાય છે। આપની પ્રતિક્રિયા શું છે? ચોક્કસપણે જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે અને પાર્ટી પ્રત્યેની એક લાગણી હોય છે, જ્યાં પણ પાર્ટીમાં સ્વાભાવિક રીતે જ્યારે પાર્ટીમાં કોઈ પણ પરિણામો કે રિઝલ્ટો લેવાતા હોય અથવા તો નિર્ણયો લેવાતા હોય તો કાર્યકર્તાનો પૂરો હક અને અધિકાર છે કે એની પાર્ટી છે એને પાર્ટીને પ્રેમ કરે છે, પાર્ટી પર લાગણી છે, ત્યારે જ કાર્યકર્તા પાર્ટી પર સવાલ ઉઠાવી શકે કે આ પાર્ટીમાં જે ખોટું થઈ રહ્યું હોય તો એ કહી શકે છે કાર્યકર્તા। આ પાર્ટી પ્રત્યેની કાર્યકર્તાઓની લાગણી છે। પણ યોગેશભાઈ, ટિકિટ ચલો ના મળે એ સમજીએ, પણ ફોને ના ઉપાડે, કાર્યકર્તાઓના નંબર સેવ ના હોય એટલે ફોન બંધ જ બતાવે, એવું રોહિતભાઈ કહે છે, તો આ કેટલું યોગ્ય? તો ચોક્કસપણે આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે, અમારી પાસે સંસાધનોની કમી છે,
જેટલી ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા પ્રમાણમાં નેતાઓની ફોજ અને સંસાધનો તમામ પ્રકારના યંત્રો તંત્રો છે એવું નથી. એટલે સ્વાભાવિકપણે જ્યારે ચૂંટણીનો સમય હોય એટલે દરેક વ્યક્તિઓ પોતપોતાના કામમાં ખૂબ વ્યસ્ત હોય છે અને બને એટલું બધા જનો જવાબ આપવાની કોશિશ કરતા હોઈએ, છતાં પણ ક્યાંક એવું બને કે કામના વ્યસ્તતાના અભાવે કોઈના ફોન ન ઉપાડ્યા હોય તો એવું પણ બની શકે. પણ બને ત્યાં સુધી દરેક કાર્યકર્તાઓ દરેકના ફોન ઉપાડી અને દરેકને જવાબ દેવાની કોશિશમાં દરેક નેતાઓ હોય છે, કારણ કે એ પોતે જવાબદારીનો એક ભાગ હોય છે. એમને પણ એમની જવાબદારી ખબર હોય. દરેકને કોઈ પણ પાર્ટીનો નેતા હોય એમની પાર્ટીને ઉપર લઈ જવા માટેની તનતોડ મહેનત રાત દિવસે કરતો હોય છે. યોગેશભાઈ, જો રોહિતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનું કહેવું છે જે આક્ષેપો છે તમારી દ્રષ્ટિએ લાગણી તો રજૂ કરી શકે છે, પણ એ આરોપોમાં સચ્ચાઈ છે ખરી યોગેશભાઈ? નહીં, રોહિતભાઈ એમને કયા પ્લેટફોર્મ પરથી કોના સાથે વાત કરવાની કોશિશ કરી એ મને ખબર નથી, પણ રોહિતભાઈની વાત કદાચ સાચી હશે તો એમને પાર્ટીના નેતાઓનું ધ્યાન દોર્યું છે. ચોક્કસપણે એમાં જે કાંઈ પણ ઘટતું હશે એમાં સુધારો કરી અને પાર્ટી દરેક નેતાઓ એના કાર્યકર્તાઓના અવાજને વાચા કેવી રીતે આપવી, એની સમસ્યાનો અને પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવવો એ દિશામાં ચોક્કસથી પ્રયાસો કરશે. જી, રોહિતભાઈ અમારી સાથે છે જ. રોહિતભાઈ, તમે જે રજૂઆત કરી હતી, કયા કયા નેતાઓ સમક્ષ આ રજૂઆત થઈ હતી, શું પ્લેટફોર્મ હતું એ પણ જણાવો, જેથી યોગેશભાઈ પણ તમને સાંભળે. સાહેબ, છેલ્લા 1 મહિનાથી મેં રાકેશભાઈનો કોન્ટેક્ટ કરેલો, મનોજભાઈનો કોન્ટેક્ટ કરેલો, રજની વાઘાણીનો કોન્ટેક્ટ કરેલો, ગોપાલભાઈનો કોન્ટેક્ટ કરેલો, બધાને કોન્ટેક્ટ કરીને બધા સાથે વાત કરવાની મેં ટ્રાય કરેલી. બરાબર. ત્યારે પણ મેં રાકેશભાઈ હિરપરાને પણ એમ કીધેલું કે રાકેશભાઈ, કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર તમે કઈ રીતે આ ટિકિટ ફાળવણીની આયોજન કર્યું છે. બરાબર. તો એ લોકો પાસે જવાબ હતો નહીં, કારણ કે એ લોકો અગર જવાબ નહીં હતો એનું કારણ એ જ હતું કે એને પેરાશૂટ ઉમેદવાર મૂકવા હતા. વોર્ડ 1 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, વોર્ડ 3 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, વોર્ડ 5 માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા. વોર્ડ 5 માં તો જે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને વૈયા ગયા હતા એને પાછા લાવ્યા કે ભાઈ અમારે ઇલેક્શનની જીતવા માટે જે ઉમેદવાર ઓલરેડી કોંગ્રેસમાં હારી ચૂક્યો હતો આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં, એ જ ઉમેદવારને પાછા લાવ્યા. એની કેરેક્ટર પણ બહુ ખરાબ છે. રોહિતભાઈ, તમે જે પેરાશૂટ ઉમેદવારની વાત કરો છો, શું કારણ છે કે પાર્ટીને પેરાશૂટ ઉમેદવાર પ્રત્યે વધારે પ્રેમ છે? હું આ જવાબ યોગેશભાઈ પાસેથી પણ લઈશ, પણ તમારો જવાબ શું છે? મારો જવાબ એવો છે કે પેરાશૂટ ઉમેદવારને પૈસાના રિસેપ્ટથી લાવ્યા હોય એવું મને લાગે છે કે ત્યાંથી ફંડિંગ એ લોકોને મળતું હોય અને કાર્યકર્તાને તો ઓનલી. યોગેશભાઈ, તમે શું કહેશો આ આક્ષેપોમાં? પાર્ટી હંમેશા પાર્ટીમાં પરિણામ મળે, રિઝલ્ટ લક્ષી કામ પાર્ટી કરતી હોય છે. એમાં કોઈને ઇગ્નોર કરવા કે કોઈના પેરાશૂટ લાવવા આવી ક્યારેય પાર્ટીની કોઈ ગણતરી ન હોય. પણ પાર્ટી એ તો કેવું છે કે એક વખત આપણને પરિણામ ન મળે પછી 100 વાંધા દેખાય, પણ જ્યારે પાર્ટી કામ કરતી હોય છે ત્યારે પાર્ટી ચોક્કસ પરિણામની દિશામાં વધારે લીડથી જીતી શકે એવા હોય અને મજબૂત હોય એ પ્રકારની દિશામાં પાર્ટીના પ્રયાસો હોય છે. એટલે આ બધું તો પછી કેવું કે જ્યારે પણ પાર્ટીની કોઈ પણ ઉમેદવારોમાં આપણને ક્યાંય થાપ ખાઈ જઈએ અથવા તો હાર મળે છે ત્યારે આપણને 100 વિચારો 1700 વિચારો, આમ કર્યું હોત તો જીતી ગયા હોત, આમ કર્યું હોત તો જીતી ગયો હોત. પણ જનતાનો જે ચુકાદો છે એ શિરોમાન્ય છે ને, જનતાએ જે ચુકાદો આપ્યો છે એમાં નવું શીખવાની અને જે કાંઈ સુધારો કરવાની જરૂર છે એ પ્રમાણે સુધારો અને શીખી અને ચોક્કસ પ્રમાણે આગળ વધી. જો યોગેશભાઈ, તમે એવું કહો છો કે જીતી શકે એવા ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપી શકે, પણ રોહિતભાઈ તો કહે છે કે જીતી શકે એવા નહીં, રૂપિયા આપી શકે એવાને જ પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ આપેલી છે. યોગેશભાઈનું ધ્યાન દોરીશ કે વિધાનસભા વખતે આ જ રીતે પેરાશૂટ ઉમેદવાર લાવી તમે શું પરિવર્તન લાવે એ બતાવો. કે જયારે વિધાનસભાના ઇલેક્શનમાં તો કોઈ પણ કાર્યકર્તાને સંકલન વગર, ઓલપાડ વિધાનસભાનો હું દાવેદાર હતો, મેં 2 વર્ષ સુધી મહેનત કરી, 25-27 લાખ રૂપિયા ખર્ચો કર્યો પાર્ટી પાસે, છતાંય પેરાશૂટ ઉમેદવારને લાવ્યા. અમને કોઈ પણ જાતનું સંકલન વગર, કોઈ પણ જાતનું કોઈ પણ કાર્યકર્તાને પૂછ્યા વગર કે ભાઈ અમે આ વ્યક્તિને લાવી છે, તમને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એવું સંકલનમાં લીધા વગર આ વ્યક્તિ લાવેલા. એ જ વસ્તુ કોર્પોરેશનના ઇલેક્શનમાં થઈ કે ભાઈ આ લોકોને એટલું અભિમાન હતું કે અમે મેયર બનાવીએ છીએ. સાહેબ, 111 ઉમેદવાર ઉભા રાખવાથી મેયર ના બને અને વરાછા કે કતારગામના એરિયાથી ખાલી મેયર ના બને. એ પણ મોવડી મંડળને ધ્યાનમાં હોવું જોઈએ. પણ એ લોકોને મેયર બનાવવાની ભાવના નથી, ખાલી ને ખાલી વિરોધ પક્ષમાં બેસવા. યોગેશભાઈ, તમારો જવાબ. વિરોધ પક્ષમાં બેસીને ચોક્કસપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિધાનસભા હોય કે વોર્ડ હોય તો એ વોર્ડમાં પાર્ટી પાસે 7, 8, 10 દાવેદારો હોય છે
અને દરેક દાવેદારની એવી જ ઈચ્છા હોય છે કે મને ટિકિટ મળે. એવી ક્યારેય કોઈની માંગણી સંતોષાતી નથી કે, અને એવું પોસિબલ પણ નથી કે 10 દાવેદારો કે ઉમેદવારોને ત્યાં ટિકિટ મળે. એટલે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત ટિકિટ માટે થઈને કોઈ પણ પાર્ટીને આપણે પેલું કરીએ કે પાર્ટીના પર બ્લેમ કરવી એ પણ મને યોગ્ય લાગતું નથી. એટલે હંમેશા પાર્ટીના એક સનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે પાર્ટીની જે કાંઈ ભૂલો હોય છે તો એમાં ધ્યાન દોરી અને પાર્ટીને પાયા અને અદના કાર્યકર્તા તરીકે પાર્ટીને પ્રેમ કરીને પાર્ટી સાથે રહી અને પાર્ટીને આગળ વધારવામાં મદદરૂપ થવું જોઈએ દરેક કાર્ય. રોહિતભાઈ, તમે ટિકિટ માંગી ત્યારે કેટલા દાવેદારો હતા? અમે 3 જ દાવેદાર હતા. લો, અને હું સાહેબ સક્ષમ દાવેદાર હતો કે ઓલપાડ વિધાનસભાના એક ગામ, એક બુથ, એક ઘર સુધી અમે 2 વર્ષમાં અમારી પાસે ટીમ હતી. બુથ લેવલની કમિટી કમ્પ્લીટ બનાવીને અમે મૂકી દીધી હતી. અને આખા ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ વ્યક્તિને જોડ્યા હોય આમ આદમી પાર્ટીમાં તો એમાંનો હું એક વ્યક્તિ હતો. આખા ગુજરાતમાં સૌથી વધારે કોઈ આમ આદમી પાર્ટીમાં જો સદસ્ય બનાવ્યો હોય તો એમાંનો હું વ્યક્તિ હતો. તો તમારે જો કામની રાજનીતિ કરવી છે કે તમે એમ કહો અમે શિક્ષિત ઉમેદવાર, તો હું શિક્ષિત જ હતો. ધાર્મિક માલવિયા કરતા હું શિક્ષિત જ હતો ને. તો ધાર્મિકને શું કામ લાવ્યા? અલ્પેશ કથિરિયાને શું કામ લાવ્યા? તો એ જ વસ્તુ છે કે કઈ ને કઈ અંદર ખાને આ લોકોની મોટી ગેમ છે, મોટી ષડયંત્ર છે. અને યોગેશભાઈ નું ધ્યાન દોરીશ કે યોગેશભાઈ મને વ્યક્તિગત ઓળખે છે કે આજે લોકસભા ઇન્ચાર્જ રજની વાઘાણી છે એનાથી 5 માણસ ભેગા સુરતમાં નથી થતા. આવો મારા ઓલપાડ વિધાનસભામાં હું જ બતાવું, તમે કોઈ પણ સોસાયટી મૂકો ત્યાં મારે જઈને બેસવાનું, કેટલા માણસ ભેગા થાય છે આજે. તો રોહિતભાઈ, તમે જે આ આક્ષેપો લગાવ્યા તે વખતે મનોજભાઈ પણ ત્યાં હતા, તમારા સંગઠનના જે નેતા છે, તેમનો જવાબ શું હતો? મનોજભાઈનો જવાબ કંઈ જ નહોતો. મનોજભાઈને આની પહેલા પણ મેં 15 દિવસ પહેલા જીતી વરાછા કોઓપરેટિવનું ઇલેક્શન હતું એ દિવસે જ મારે એમની સાથે વાત થઈ હતી. તો મનોજભાઈએ મને એવું કીધેલું કે અમે પાર્ટી સિવાયના કોઈ પાર્ટીમાં જે વ્યક્તિએ કામ કર્યું છે એને તમે ટિકિટ આપશું. તો વોર્ડ 1માં પેરાશૂટ ભાજપમાંથી ઉમેદવાર આવ્યા, વોર્ડ 3માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, વોર્ડ 5માં પેરાશૂટ ઉમેદવાર આવ્યા, જેની આમ આદમી પાર્ટીનો એક પણ સદસ્ય નથી બનાવ્યો કે નથી એની કોઈ પર્સનલ વ્યક્તિગત ઓળખાણ. બરાબર, છતાં પણ આ લોકો લઈને આવ્યા. એનું રીઝન શું છે કે કઈ ને કઈ કે પૈસાના સ્ટ્રોંગનેસ ના હિસાબે. હું તમને વ્યક્તિગત કોઈના નામ નહીં આપું, પણ 5 નંબરમાં 5 નંબરમાં ખબર જ છે યોગેશભાઈ ને કે કોણ પેરાશૂટ ઉમેદવાર છે, 3 નંબરમાં કોણ પેરાશૂટ ઉમેદવાર છે, 1 નંબરમાં કોણ પેરાશૂટ ઉમેદવાર છે, 17 નંબરમાં 15 નંબર 17 નંબરમાં કોણ પેરાશૂટ. તો નામ લઈ લો ને રોહિતભાઈ, શું વાંધો છે? 5 નંબરમાં દિનેશ કાછડિયા, જે આમ આદમી પાર્ટીમાંથી વૈયા ગયેલા, કોંગ્રેસમાંથી ઓલરેડી હારેલા, છતાંય એમને લાવ્યા. પછી 3 નંબરના વોર્ડમાં બેન ગૌસ્વામી કરીને હતા, એને પેરાશૂટ ઉમેદવાર લાવ્યા. એના કરતા બેટર ઓપ્શન હતા જ પાર્ટી પાસે, ઘણા બધા સારા ચહેરા હતા. પછી 17 નંબરમાં જે વ્યક્તિને સાંજ સુધી કીધું તમારું ડોક્યુમેન્ટ તૈયાર કરો એવા બાલુભાઈ હતા, છેલ્લે એને એન્ડમાં કાપીને એમની એક પેરાશૂટ બીજા ઉમેદવારને મૂકી દીધા. તો શું છે? ચલો યોગેશભાઈ, જવાબ છે તમારી પાસે? ચોક્કસપણે મેં કીધું એમ કે જ્યાં પણ કાર્યકર્તાઓની જે લાગણી છે, જે ફરિયાદો છે એ ધ્યાનમાં લેવામાં આવશે અને એમાં વધારેમાં વધારે સુધારો કેવી રીતે કરી શકાય અને પાર્ટીને કેવી રીતે આગળ વધારી શકાય આ દિશામાં ચોક્કસ પાર્ટીનું મોવડી મંડળ પણ એમાં ધ્યાન દોરશે અને એમાં સુધારો લાવીને પાર્ટીને વધારે યોગેશભાઈ, આ રોહિતભાઈ જેવા કાર્યકર્તાઓ ઘણા છે જે રોહિતભાઈ કહી રહ્યા છે કે એ કઈને થાકી ગયા, કોઈ સાંભળતું નથી, ફોન ઉપાડતા નથી. તો આ જે લાગણી છે એનો આપનો જવાબ શું છે આપનો? મેં પહેલા કીધું કે પાર્ટી યોગેશભાઈ, હું ચાલુ ફોન જ કહું છું કે તમે અનનોન નંબર ઉપરથી મનોજભાઈ ને, રજનીભાઈ ને કે રાકેશભાઈ ને કોઈ પણ ફોન કરો ને, ફોન સ્વિચ ઓફ આવશે. કારણ કે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે મારા ફોનમાં જેટલા સ્ટોરેજ છે નંબર છે એના જ ફોન મારામાં આવવા જોઈએ. અને ફોન તો બીજી વાત છે, રૂબરૂમાં રજૂઆત થઈ ગઈ મનોજ સોરઠિયા જોડે તો પણ નિરાકરણ નહીં. અરે મનોજ સોરઠિયાને મેં અવારનવાર વાત કરી છે સાહેબ, અવારનવાર વાત કરી છે. છતાંય એને એવું છે ધૃતરાષ્ટ્ર નીતિ છે. ત્યાં ધૃતરાષ્ટ્ર નીતિમાં કેવું હોય કે સારા કરતા મારો પહેલા, સારા કરતા મારાની જ્યાં ધૃતરાષ્ટ્ર નીતિ આવે ને ત્યાં પાર્ટીનું કોઈ. રોહિતભાઈ, તમારા જેવા આવા કેટલા કાર્યકર્તાઓ છે જેમની અંદર પાર્ટીની અંદર જ આ પ્રકારના સૂર જોવા મળતા હોય? સાહેબ, મારે સવારથી આજ સુધીમાં વિડીયો મારો જોઈને લગભગ 100 થી 125 કાર્યકર્તાના ફોન મારામાં આવી ચુક્યા છે જે સક્રિયપણે કામ કરતા હતા. એ ટૂંક સમયમાં બીજી મિટિંગ બોલાવશે તે લોકોને અનુભવ થશે કે કોણ હવે
પ્રશ્ન પૂછે છે, કારણ કે હવે બીજી મિટિંગ બોલાવવાની આ લોકોમાં તાકાત જ નથી, હિંમત જ નથી. રોહિતભાઈ, તમે પાર્ટીના કાર્યકર્તા છો, મંથન બેઠક હતી, યોગેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, જે તમારી જ પાર્ટીના પ્રવક્તા પણ છે. તમે ડાયરેક્ટ એમને કહો તમારી રજૂઆત શું છે અને તેનું શું નિરાકરણ તમારા અંશે આવી શકે એમ છે? સાહેબ, આનું એક જ નિરાકરણ છે કે કાર્યકર્તાને સાંભળે, કાર્યકર્તાને સંકલનમાં લે અને કાર્યકર્તાને ખોટા લોલીપોપ આપીને ઘસવાનું બંધ કરે. કારણ કે બહુ બધા કાર્યકર્તાએ સુસાઇડ કર્યું છે સાહેબ. મારે કે 4 કાર્યકર્તા એવા છે ગુજરાતના કે જેની આમ આદમી પાર્ટીમાં સારો એવો ખર્ચો કરીને છેલ્લે સુસાઇડ કર્યું. જેની પાસે રોહિતભાઈ, હું આપને અહીંયા આપને અટકાવવા માંગીશ. હાલ મારી સાથે કરશન બાપુ ભાદરકા જોડાયા છે, જેઓ આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં સામેલ થયા છે. કરશન બાપુ, આ અત્યારે જે સુરતથી સૂર ઉઠી રહ્યા છે રોહિતભાઈ, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તેઓ કહે છે કે પાર્ટીમાં કોઈ સાંભળનાર નથી અને પેરાશૂટ ઉમેદવારોને સીધી ટિકિટ મળી જાય છે. તમારી પ્રતિક્રિયા શું છે? બ્રેક વગરની, ડ્રાઈવર વગરની બગડેલા એન્જિન વાળી ગાડી છે. હું ઘણા સમયથી કહેતો આવું કે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ પાર્ટી હોય, જ્યાં પરિપક્વતા ના હોય, દીર્ઘદ્રષ્ટિ ના હોય, શક્તિની કિંમત ન થતી હોય, જે માણસ ડેપ્થ છે એની ડેપ્થનું મૂલ્યાંકન યોગ્ય રીતે ન થતું હોય, માત્ર અને મેઇન વાત ઉદ્દેશ ના હોય, તો ત્યાં તો આ બધા પ્રશ્નો રહેવાના છે. એમાં મેં 2 વર્ષ તો ઓલરેડી, હું 4 વર્ષ થયો, એમાં 2 વર્ષમાં બધું મને આખી ગળથુથી જાણી લીધી અને 2 વર્ષ તો મેં બધા સમજાવવાના પ્રયત્ન કર્યા કે લોકશાહીના સિપાહી તરીકે, લોકશાહીના જતન માટે આ તદ્દન બધું વિપરીત થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ. એટલે કરશન બાપુ, આમાં જે કાર્યકર્તાઓ છે એ કહી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવારોને પૈસા આપે છે, એ લોકોને ટિકિટ આપી દેવામાં આવે છે, એટલે ટિકિટ વેચાય છે, એવો સીધો આરોપ છે. જી, એ તો 22માં પણ છે. 22માં પણ જે માનો કે તમારી ગવર્મેન્ટ છે નહીં સાહેબ, અને તમારા નેતાઓ 50-50, 60-60 લાખની ગાડીઓમાં ફરે છે, તમારા નેતાઓ કરોડો રૂપિયાના બંગલાઓ બનાવે છે, તમારી ગવર્મેન્ટ નથી, તો તમે શું કે ઝાડવું વાવેલું છે રૂપિયાનું? લોકોને શું માને છે આ લોકો? યોગેશ જાદવાણી, આપનો કોઈ જવાબ છે આ બાબતમાં? યોગેશભાઈ? યોગેશભાઈ ખુદ બધું જ જાણે છે. મારા પરમ મિત્ર એક સમયના ને અત્યારના છે. યોગેશભાઈને લગાતાર અમે સંપર્ક કરીએ છીએ. કદાચ યોગેશભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી એકવાર ટ્રાય કરીશું. પરંતુ કરશન બાપુ, આપ તો તમે જે રીતે જણાવો છો 4 વર્ષ સુધી તમે રહ્યા, તો 22માં આવી કેટલી ટિકિટો વેચાઈ હતી? જે રીતે રોહિતભાઈ કહી રહ્યા છે કે કોર્પોરેશનમાં પણ એવી જ ભૂલ કરી જે વિધાનસભામાં કરી હતી. તમે તો જાણકાર છો ત્યાંના. બે વાત છે. એક તો જો આજે યોગેશભાઈ આમ આદમી પાર્ટીનું પેલું લઈને આવ્યા છે ને, પોતે એબ્રોડ રહે છે, ખાલી મહિના માટે જ આવ્યા છે. એટલે એમને પણ એ પણ પૂછજો કે આવડી મોટી પાર્ટી છે ને આમ છે ને તેમ છે, એવી વાતો કરો તો તમારી પાસે ગુજરાતી કે અહીંનો કોઈ વ્યક્તિ નથી કે જે દેશમાં પેલા યોગેશભાઈ સંભાળતા હતા અત્યારે એબ્રોડ છે, બરાબર. અને બીજી વાત કે માનો કે હું પોતે 22માં ચૂંટણી લડ્યો હતો, તો મને પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને પાર્ટી ફંડ લેખે 10 લાખ રૂપિયા આપવામાં આવશે, અને એ પછી મને 10 આપવામાં નથી આવ્યું. ઉલટાની એવી સૂચના આપવામાં આવી હતી કે બાપુ તમે થોડા સક્ષમ છો તો કેશોદ વાળા ઉમેદવારને મદદ કરી દો. ચલો, તોય કઈ વાંધો નહીં. પાછળથી મને જાણવા મળ્યું કે ઉપરથી પેમેન્ટ તો આવ્યું હતું, પણ તો કયો નેતા ખાઈ ગયો એ હજી સુધી મને નથી મળ્યું. મને કેમ ના મળ્યું? એટલે એક ઉપરથી 1 કરોડ આવે છે, તો ખરેખર કેટલા ટકા એમાંથી વપરાય છે અને કેટલું ચાવ થઈ જાય છે એ પણ ગુજરાતી પ્રેમી અને લોકશાહી પ્રેમી અને મીડિયા જગતે જાણવા જેવું છે. જી કરશન બાપુ, બીજી વસ્તુ તમે જે ટિકિટની વાત કરી, તો લગભગ મોટા ભાગના તમે કે જે ક્યાંય ચિત્રમાં જ નથી, અને એવા લોકો જે આ છે ને એક નશો હોય ચૂંટણી લડવાનો, જે ક્યાંય ચિત્રમાં જ ન હતા, અને જેટલા લોકો ચૂંટણી લડ્યા ને એમાં બધે જ વહીવટ થયેલો છે. અચ્છા, બધી ટિકિટોમાં એવું છે? માનો કે હું તો તાકાતથી લડતો હતો ને મને ટિકિટ મળી, એવા ચહેરાઓ આવીને લડી ગયા છે. અમે એક કાર્યકર્તા તરીકે જોઈએ ને તો 21 સીટની એ લોકોએ સેટિંગ કર્યું છે. જી કરશન બાપુ, સમયનો ભાવ છે એટલે આપને અહીંયા અટકાવીશ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. રોહિતભાઈ, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે, અને યોગેશ જાદવાણી, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે. તો આ તો મંથન બેઠકની અંદર જે સૂર નીકળ્યા હતા તેના ઉપર આપણે મંથન કર્યું ત્રણેય નેતાઓ સાથે, પણ એકચ્યુઅલી સ્થિતિમાં શું સુધારો કરવા જેવો છે એ આમ આદમી પાર્ટી જાણે.
કરેલી લોકોને ખબર હશે, પણ લોકસભા ઇન્ચાર્જ હું આંગળ સિંધીને કહું છું કે મને એને એવું કીધું હતું કે તમને ટિકિટ આપવાની જ નહોતી, ખાલી ઘસવાના હતા. હું મોઢે કહું છું રજનીભાઈ આવું મને કીધેલું. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર પશ્ચિમ બંગાળ, જેના પર દેશની નજર છે, દુનિયાની પણ નજર છે કે દીદીનું શું થશે. તો એ આંકડા મારફતે જ આપણે ખ્યાલ આવી જાય છે. જે આંકડામાં છે, બીજેપી સતત રેસમાં આગળ ચાલી રહી છે. હાલના વલણમાં બંગાળમાં ટીએમસી 99 બેઠક પર આગળ છે, એટલે કે 100 ની નીચે છે. હાલના વલણમાં બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં, અને હાલના વલણમાં બંગાળમાં અન્ય 4 બેઠક પર આગળ છે. એટલે અન્ય જે પક્ષમાંથી ઉભા રહ્યા હતા, અન્ય સેપરેટ જે ઉભા રહ્યા છે, તે 4 બેઠક પર આગળ છે. ભાજપને અહીંયા ક્લીન અહીંયા બહુમતી મળતી દેખાઈ રહી છે. 183 બેઠક પર બીજેપી આગળ અત્યારે છે, અને ટીએમસી 99 બેઠક પર હમણાં 98 હતા, 99 એટલે કે 100 ની અંદર અત્યારે ટીએમસી ચાલી રહી છે. સવાલ છે, કોંગ્રેસ એક પણ બેઠક પર નથી, અન્ય 4 બેઠક પર છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે વાત અનિલભાઈએ પણ કરી, એક તો સિક્યુરિટીનો, મહિલા સુરક્ષાનો મુદ્દો છે. આપણે એક તો મહિલા બિલની વાત કરી રહ્યા છે, બીજી તરફ મહિલા સુરક્ષાનો મુદ્દો છે. બળાત્કાર અહીંયા કહેવાય કે સામાન્ય બાબત થઈ ગઈ છે. આડા દિવસે આ પ્રકારની ઘટનાઓ ત્યાં જોવા મળતી હોય છે. બીજો એક ઘૂસણખોરીનો પણ ત્યાં મુદ્દો છે, અને એ બહુ જ સેન્સિટિવ આ મુદ્દો છે. એને લઈને શું લાગે છે આપને? આ એ તરફી આ વોટ છે. આને આપણે પશ્ચિમ બંગાળને થોડા આપણે 5 વર્ષ 7 વર્ષ ભૂતકાળમાં જઈએ ને, તો ઉત્તર પ્રદેશ એક સમયે ગુનાખોરીનું એપિસેન્ટર હતું. યુપી અને પશ્ચિમ બંગાળ આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ ઓલમોસ્ટ સેમ હતી, કે ત્યાં બધા ગુનેગારોનું ધામ કહેવાય ને, ઉદ્ભવ સ્થાન એ હતું. તો યુપી તો ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી, એમાં કોઈ ડાઉટ નથી. એટલે યુપીમાંથી જે ગુનાખોરી ઓછી થઈ, તો આજે યુપી ગુજરાતની જેમ વિકાસની તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર પશ્ચિમ બંગાળ, જેના પર દેશની નજર છે, દુનિયાની પણ નજર છે કે દીદીનું શું થશે. તો એ આંકડા મારફતે જ આપણે ખ્યાલ આવી જાય છે. જે આંકડામાં છે, બીજેપી સતત રેસમાં આગળ ચાલી રહી છે. હાલના વલણમાં બંગાળમાં ટીએમસી 99 બેઠક પર આગળ છે, એટલે કે 100 ની નીચે છે. હાલના વલણમાં બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં, અને હાલના વલણમાં બંગાળમાં અન્ય 4 બેઠક પર આગળ છે. એટલે અન્ય જે પક્ષમાંથી ઉભા રહ્યા હતા, અન્ય સેપરેટ જે ઉભા રહ્યા છે, તે 4 બેઠક પર આગળ છે. ભાજપને અહીંયા ક્લીન અહીંયા બહુમતી મળતી દેખાઈ રહી છે. 183 બેઠક પર બીજેપી આગળ અત્યારે છે, અને ટીએમસી 99 બેઠક પર હમણાં 98 હતા, 99 એટલે કે 100 ની અંદર અત્યારે ટીએમસી ચાલી રહી છે. સવાલ છે, કોંગ્રેસ એક પણ બેઠક પર નથી, અન્ય 4 બેઠક પર છે. સિદ્ધાર્થભાઈ, જે રીતે વાત અનિલભાઈએ પણ કરી, એક તો સિક્યુરિટીનો, મહિલા સુરક્ષાનો મુદ્દો છે. આપણે એક તો મહિલા બિલની વાત કરી રહ્યા છે, બીજી તરફ મહિલા સુરક્ષાનો મુદ્દો છે. બળાત્કાર અહીંયા કહેવાય કે સામાન્ય બાબત થઈ ગઈ છે. આડા દિવસે આ પ્રકારની ઘટનાઓ ત્યાં જોવા મળતી હોય છે. બીજો એક ઘૂસણખોરીનો પણ ત્યાં મુદ્દો છે, અને એ બહુ જ સેન્સિટિવ આ મુદ્દો છે. એને લઈને શું લાગે છે આપને? આ એ તરફી આ વોટ છે. આને આપણે પશ્ચિમ બંગાળને થોડા આપણે 5 વર્ષ 7 વર્ષ ભૂતકાળમાં જઈએ ને, તો ઉત્તર પ્રદેશ એક સમયે ગુનાખોરીનું એપિસેન્ટર હતું. યુપી અને પશ્ચિમ બંગાળ આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ ઓલમોસ્ટ સેમ હતી, કે ત્યાં બધા ગુનેગારોનું ધામ કહેવાય ને, ઉદ્ભવ સ્થાન એ હતું. તો યુપી તો ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી, એમાં કોઈ ડાઉટ નથી. એટલે યુપીમાંથી જે ગુનાખોરી ઓછી થઈ, તો આજે
યુપી ગુજરાતની જેમ વિકાસની આમ બુલેટ ટ્રેન ઉપર ચાલી રહ્યું છે અને કેટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો જ્યારે બંગાળના દાહોદમાં તોફાની વરસાદને કારણે મકાન ધરાશાયી થયું. ફતેપુરા તાલુકાના લીમડિયામાં મકાન ધરાશાયી થઈ ગયું. ફતેપુરા તાલુકાના વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો. વીજળીના કડાકા અને પ્રચંડ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે લીમડિયામાં એક મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો ફતેપુરા તાલુકાનું લીમડિયા ગામ, જ્યાં એક મકાન ધરાશાયી થઈ ગયું. અહીંયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે. સૌરભ, આ મકાન ધરાશાયી થયું છે, જાનહાનિના કોઈ અહેવાલ આવી શક્યા છે? બિલકુલ કહી શકાય કે ફતેપુરા તાલુકાના લીમડિયામાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેમાં આ મકાન તો ધરાશાયી થવા પામ્યું હતું અને અંદર રહેલા પરિવાર કે મકાન ધરાશાયી થતા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બહાર નીકળી આવ્યા હતા, જેના કારણે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી. પરંતુ કહી શકાય કે આજે દાહોદ જિલ્લાની અંદર વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો હતો અને ગાજવીજ સાથે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે મોટાભાગના વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું હતું અને વીજળીના કડાકા અને પ્રચંડ પવનના સાથે જે કમોસમી વરસાદ ખાબક્યો હતો તેના કારણે લીમડિયામાં એક મકાનનો ભાગ પણ ધરાશાયી થવા પામ્યો હતો અને મકાન તૂટતા જે મકાનના અંદર રહેલા સભ્યોમાં પણ નાસભાગ મચવા પામી હતી. સૌરભ, દાહોદના બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? દાહોદની અંદર જે લીમડી, ઝાલોદ, ગરબાડા, સિંગવડ, દાહોદ સહિતના જે પંથકો છે તેની અંદર હાલ ધોધમાર વરસાદ નોંધાયો હતો. સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો અને કહી શકાય કે ઝાલોદ અને ફતેપુરા વિસ્તારની અંદર જે નુકસાન પણ થવા પામ્યું છે. જી સૌરભ, આભાર માહિતી આપવા માટે. તો 4 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો દાહોદથી આવી રહી છે, જેમાં પહેલી તસવીરમાં મકાન ધરાશાયી થયું છે ફતેપુરાના લીમડિયા ગામની આ તસવીર. બીજી તસવીર સુખસરની છે, જ્યાં ભારે પવનમાં એક ટેન્ટ પણ ઉડવા લાગ્યા. તો વીજ પોલ અને વૃક્ષ ધરાશાયી થયાના બનાવો ઝાલોદ વિસ્તારમાં પણ જોવા મળ્યા, જ્યારે દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને સુસવાટા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વહેલી સવારથી જ આ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને મિની વાવાઝોડું પણ ફૂંકાયું હતું. તો ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદ થશે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદનો માર રહેશે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 मई के लिए आज का जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा अरावली, महिसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है. इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा. સુરતમાં ખૂંખાર દીપડી પાંજરે પુરાઈ. બારડોલીના નાડીદા ગામે દીપડીની દહેશત જોવા મળી હતી. આ દીપડીએ મરઘાના શિકાર કરતા ફફડાટ ફેલાઈ ગયો હતો. ગામજનોએ બારડોલી વન વિભાગને જાણ કરી અને વન વિભાગે અહીંયા 3 દિવસથી પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે મરઘાના શિકારની લાલચે 2.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી. દીપડી પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો ખૂંખાર દીપડી પાંજરે પુરાઈ છે, જેની તસવીરો તમે જોઈ શકો છો. છેલ્લા 3 દિવસથી અહીંયા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.